જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો રોજે સાથે મળી અને પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે સત્સંગ માણીએ છીએ, તો અવશ્ય હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરવા વિનંતી કરું છું. અને સાથે સાથે સત્સંગમાં આપ સર્વને આનંદ આવતો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો આનંદ પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, કાલે આપણે સત્સંગમાં જોયું હતું કે શ્રીનાથજી બાવા છે એ ભાગતા ભાગતા હાંફતા ફાંફતા આવ્યા અને ગુસાઈજીને કહેવા લાગ્યા કે જલ્દીથી હવે મંદિરના દ્વાર તમે વાસી દો. અને પછી તો વૈષ્ણવો આપણે જોયું કે દ્વાર પર ધડબડાટી છે એ ગોવિંદ સ્વામીએ બોલાવી, દેવકાએ બોલાવી, પાથો ગુજરીએ બોલાવી. અને પ્રભુ છે એ તો દયાળુ છે ને, પછી દેવકા અને પાથો છે એમને અંદર બોલાવવામાં આવ્યા. અને ગોવિંદ સ્વામી છે એ તો રૂઠી ગયા હતા, એટલે ગોવિંદ કુંડ પર જઈને બેસી ગયા હતા. તો હવે દેવકા અને પાથો જ્યાં જવા નીકળ્યા છે, પોતાના ઘર તરફ જાય છે, ત્યારે શ્રીજી બાવા છે એને અવાજ કરે છે. તો પછી પાથો છે પૂછે છે કે હવે હું છે અબ ક્યાં હે, કે તો કે આ ભોગ સજ્યો છે, તો એમાંથી એકાદ કોળિયો તો તારા હાથે મને ખવડાવતી જા પાથો. ગળામાં કોળિયો પછી અટકશે તો મને કે છાસ કોણ પીવડાવશે? એટલે પાથો શું કે છે કે નહીં લાલા, આ મંદિર છે, માર્ગ નહીં. તો મોહના સાથેનો તારો પ્રસંગ યાદ છે ને, અહીં હું તારા ભોગને અને તને અટકીશ ને તો કે છે કે શ્રી મહાપ્રભુજીની, શ્રી આચાર્યજીની મેળ પ્રણાલી છે એ છોવાઈ જશે. તો અહીં તને આરોગાવાની અધિકારી હું નથી, શ્રી ગુસાઈજી મહારાજનો અધિકાર છે, અમારો નહીં. અમે તો દેવાલયની બહાર જ ભલા, જે મનમાં આવે એ કરી તો શકીએ. આમ કહેતા પાથો અત્યંત સ્નેહસભર છે હૈસી. બાબા, अब आपको भोग आरोगा में अवर होत है. श्री गुसाईजी निर्मल, निर्व्यास, निस्वार्थ एवा मधुरा प्रेमना આ સાક્ષાત સ્વરૂપોની ભાવ વિભોર કરી દેનારી લીલાઓમાંથી સ્વયંને છે સંકેલા. કાકાજી, એમ તે કેમ છે કે ભોગ આરોગાય? અમારો ગોવિંદો ગોવિંદ કુંડ ઉપર કે બેઠો બેઠો રડી રહ્યો છે. શ્રીનાથજી બાબા કે અમારો ગોવિંદો તો ત્યાં બેઠો બેઠા રોવે છે, એમ હું કેમ આરોગી લઉં? તો આપ જાતે જ જઈને એમને મનાવીને લઈ આવો, પછી જ અમે કે ભોગ આરોગીશું. ત્યાં સુધી પાથો અને દેવકા ભલે આયા રોકાય. આમ શ્રીનાથજીએ ફરીથી ભક્ત વત્સલતા છે એ દર્શાવી. અને હવે આજે આપણે નવી વાર્તાની શરૂઆત કરીએ છીએ. તો શ્રી ગુસાઈજી શ્રીનાથજી પર વારી ગયા. ઓહો, કેવા દયાલુ છે બાબા, હે, જેવી આજ્ઞા બાબા. આમ કહેતા એ જ ક્ષણે શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડ તરફ છે રવાના થયા. અને પાથો તથા દેવકા છે એને રોકાઈ જવાની શાન કરી. શ્રીનાથજી પાથો સાથે અતીતના પ્રસંગો ઉખેડીને બેઠા હતા અને અવનવા સંસ્મરણોને તાજા કરી હાસ્ય વિનોદ સાથે પાથો તથા દેવકાને સાનિધ્ય સુખ આપી અને પોતાના સખાની રાહ જોવામાં સમય છે પણ વ્યતીત કરવા લાગ્યા શ્રીનાથજી બાબા. અને શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડે પધાર્યા. જુએ છે તો ગોવિંદદાસ ચોધાર આંસુએ રેડે જ જાય છે અને શ્રી શ્રીનાથજીને તથા શ્રી ગુસાઈજીને ભાંડતા જાય છે. રોવે તો છે જ, વિરહ છે એટલે. અને શું કે છે કે પોતે લે ભાજ ગયો ગવાર. શ્રીનાથજી બાવાને કે ખોલ કીવાર ઘર ભીતર શીખ દિયે લંગવાર, કબ હું તો નિક્ષેકો બાહિર. ક્યારેક તો કે બહાર નીકળશે જ ને, હવે કેસી દેહુંગે માર, ત્યારે જો કેવો માર પડે કે. તો ગોવિંદ સો તું વેર અબ કરી કે સુખે ન સોવે યાર. હવે તું કેમ હુઈ હકીશ મારી યારે વેર કરીને સુખેથી?
આમ છે એ બળબડ કર્યા રાખે છે ગોવિંદદાસ. ગોવિંદદાસ, તમે જેને ભાંડી રહ્યા છો એ તમારી રાહ જોઈને ત્યાં ભૂખ્યા બેઠા છે. કહે છે કે અમારો ગોવિંદો આવ્યા વગર અમે ભોગ નહીં આરોગીએ. આમ ગુસાઈજીએ જ્યાં કીધું, હે, એમણે એવું કહ્યું? આંસુ લૂછતા ગોવિંદદાસ તો તરત જ ઊભા થઈ ગયા અને ઝડપથી મંદિર તરફ દોડ્યા. તે ગોવિંદદાસ મંદિરમાં પ્રવેશી રહ્યા છે એ જાણીને શ્રીનાથજી ઠાવકા થઈ ગયા. હો વૈષ્ણવ, કે આવે છે હવે. એટલે જેવા ગોવિંદદાસ સન્મુખ આવ્યા કે તરત જ શ્રીનાથજી શું બોલ્યા? ગોવિંદા, તું કહેતો હોય તો ચાલ, હાલ, હમણાં જ તને હું દાવ આપવા આવું. હે તો ખેલમાં હંચી શોભા ન આપે. આ તો તને ચીડાવવા ખાતર હું ભાગી આવ્યો હતો. ના મહારાજ, દાવ ક્યાં ભાગી જવાનો છે? આજે નહીં તો કાલે ગમે ત્યારે વસૂલ તો કરી લઈશ. પહેલા આપ ભોગ આરોગી લ્યો. આમે આજે આપને ઘણી અવેર થઈ ગઈ છે. તો તું કોઈ સુંદર કીર્તન ગાને. જરૂરથી મહારાજ, આપના સુખમાં જ અમારું સુખ છે. આમ કહેતા ગોવિંદદાસે તાનપુરો હાથમાં લીધો અને પાથોએ દેવકાને કોણી મારી. બંને દંડવત કરીને ઉઠી અને શ્રીનાથજીની તથા શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ અને જવા માંડી. જતા જતા દેવકાએ ધીમા પણ માર્દવ ભૈરા એવા અવાજે શ્રીનાથજીને કહ્યું, મક્ખન ચોર, દાવ ચોર. અને પાથો સાંભળી ગઈ. એ પણ ધીમેકથી ગણગણી ઉઠી છે કે ચિત્તનો ચોર. તો બને ઝડપથી બહાર નીકળી ગઈ અને શ્રી ગુસાઈજીએ દ્વાર વાસ્યા અને શ્રીનાથજીને ભોગ આરોગવાની વિનંતી કરી. ના, એમ નહીં, હવે પેલા દૂધગરિયાને બોલાવો કે કાકાજી, એણે આપનો અપરાધ કર્યો છે. આપે નક્કી કરેલા એ નેગમાં ફેર કરવા વાળો ઈ કોણ? એને છે ને કહો અને માફી માંગે. તરત જ શ્રી ગુસાઈજીએ દૂધગરિયાને બોલાવ્યો અને બહુ ખીજાઈને એને ઘણો બધો ઠપકો આપતા કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજીને 3 વાર સાષ્ટાંગ દંડવત કરીને ભોય પર તારું નાક રગડ અને માફી માંગ. આવું કામ હવે પછીથી ક્યારે ના થવું જોઈએ, સમજો? તો એમના નેગમાં ક્યારેય છે ઘટાડો ન કરવો. જે કૃપાનાથ, મારાથી ગંભીર અપરાધ થઈ ગયો છે. હું તો દોષથી ભરેલો જીવ છું. આપ કૃપા કરીને એ દોષોનું નિવારણ કરો અને આપના શરણમાં રાખો. આમ કહેતા દૂધગરિયો રડી પડ્યો અને શ્રીનાથજીને 3 વાર દંડવત કરીને નાક રગડ્યું. હવે કાકાજીની કે માફી માંગ, તે એમનો અપરાધ કર્યો છે. એટલે શ્રીનાથજીએ દૂધગરિયાને કહ્યું તો દૂધગરિયાએ શ્રી ગુસાઈજીની પણ દીનતાપૂર્વક માફી માંગી. તો હવે શ્રી ગુસાઈજીએ ફરીથી વાલપૂર્વક શ્રીનાથજીને આરોગવાની વિનંતી કરી અને શ્રીનાથજી પ્રસન્નતાપૂર્વક ભોગ આરોગ્યા. તો વ્રજજનની આ તે કેવી રીત, આ તે કેવી પ્રીત, વ્રજના ઠાકુરની આ તે કેવી જીત. તે દિવસથી પાથો જ્યારે પણ દર્શને વૈષ્ણવો આવે ને ત્યારે મંદિરના દ્વાર છે ને ખુલી જતા અને સુખેથી એ દર્શન પામતી. તો કોઈ એને રોકતું જ નહીં. આમ પાથો છેક સુધી અંદર જઈ શકતી અને અત્યંત નજીકથી શ્રીનાથજીના દર્શન કરી શકતી અને એના માટે સમયની કોઈ મર્યાદા નહોતી. શ્રી ગુસાઈજીએ સૌ સેવકોને આજ્ઞા આપી રાખી હતી કે પાથો જે પણ સમયે દર્શન કરવા આવે એ સમયે એને અંદર લઈ લેવી અને જેટલી વાર ચાહે એટલી વાર સુધી એને શ્રીનાથજીના એકદમ નજીકથી દર્શન કરાવવા. આ ખેલમાં કોણ કોને સુખ આપી રહ્યું છે વૈષ્ણવ? કોને સુખ આપી રહ્યું હતું? શ્રીનાથજી પાથોને કે પછી ગુસાઈજી પાથોને કે પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને કે પછી પાથો શ્રીનાથજીને કે શ્રીનાથજી શ્રી ગુસાઈજીને? આ અકળ વ્રજસ્થ લીલા છે વૈષ્ણવ, એમાં આપણને કાંઈ છે સમજમાં ન આવે. તો તે દિવસથી પાથો માટેનો આ નવો ક્રમ છે એ બંધાયો, પણ સાથે સાથે એના બહોળા પરિવાર માટે પણ એક નવો ક્રમ છે એ બંધાયો.
શ્રીનાથજી જ્યારે જ્યારે પણ કુંડવારાનો ભોગ આરોગતા ત્યારે શ્રીનાથજી સમક્ષ ગાવા માટે પાથો છે એનું આખું કુટુંબ આવતું. તો આવી ચપલા અને મનમથ મોદા પાથોએ આ જીવન નિકુંજ નાયકને પોતાના છેડે બાંધી રાખ્યા હતા અને જતા જતા એ બંધન દેવકાને છેડે બાંધતી ગઈ હતી. તો શ્રીનાથજીના પ્રાકટ્ય સમયની લીલાઓની પ્રથમ ભાગીદાર ગુજરી પાથોએ આજે ખેમો, રસિકા, નરો, શોભા તથા લચ્છોની યાદીમાં દેવકાનું નામ છે એ પણ ઉમેરી દીધું. તો નિકુંજ નાયકને વ્રજજનોના પ્રેમનું ઘોડાપુર ચારેય તરફથી છે એ ઘેરી વળ્યું હતું અને વચ્ચે રહેલા આ શ્યામ સુંદર મન મૂકીને લૂંટાઈ રહ્યા હતા. શ્રી ગુસાઈજી પોતાના પુત્રો શ્રી ગિરધરજી, શ્રી ગોકુલનાથજી વગેરેને પોતાની સાથે રાખીને આ લૂંટાવવાના ખેલને માણતા રહ્યા અને મણાવતા રહ્યા. શ્રી ગોવિંદાસ છે વારંવાર ગાતા રહ્યા કે જાહી તન મન ધન દીજે આલી, તાસો ઋષનો કૈસે બની આવે, લાલન નાહી મેરી કાહું કે વસકે. તો લાલન બીજા કોઈના વશમાં નહીં, બાવરી ભૈરી ત્રિયા ઉનસો મન અરુઝ આયો, વે તો સદાહી અપને રસકે. તો વૈષ્ણવો, આવા જ શ્રીનાથજીના લીલા પ્રસંગોથી આપણે બધા છે એ માહિતગાર થતા રહીશું. અમારી સાથે પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા જોડાયેલા રહેજો. નવો વાર્તા પ્રસંગ હવે પછીના વિડીયો દ્વારા જણાવીશું. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.